નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે વિજ્ઞાન ક્ષેત્રે વધતી બાળકોની રુચિ વિશે। હાલમાં ખૂબ જ મહત્વપૂર્ણ એવા ક્ષણ જે ભારતે જોયા। ભારતના ઇસરો દ્વારા જ્યારે ચંદ્રયાન 3નું સફળતાપૂર્વક કહી શકાય કે લેન્ડિંગ કરવામાં આવ્યું ચંદ્રયાન 3 પર, આ ક્ષણ જ્યારે બધી જગ્યાઓ પર ટેલિકાસ્ટ કરવામાં આવી ત્યારે સૌથી વધારે રુચિ કોઈએ બતાવી હોય તો તે બાળકોએ બતાવી હતી। અને તે બાદ હાલમાં જ આદિત્ય L1નું જ્યારે લોન્ચિંગ થયું તેનું પણ ઘણી જગ્યાઓ પર પ્રસારણ થયું અને બાળકોએ નિહાળ્યું। લોકોમાં તો જ્યારે અવકાશ ક્ષેત્રે કંઈ થતું હોય છે એટલે રુચિ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે બાળકોમાં ખૂબ જ રુચિ જોવા મળી। અને ફક્ત અવકાશ ક્ષેત્રે જ નહીં, વિજ્ઞાનના અલગ અલગ ક્ષેત્રોમાં હવે ધીરે ધીરે બાળકોની રુચિ વધી રહી છે। ત્યારે આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું। ખાસ કરીને બાળકોની જ્યારે વિજ્ઞાન ક્ષેત્રે આ રુચિ વધી રહી છે ત્યારે આ રુચિ વધી રહી છે તો તેમને શું ભણાવવા માટે એટલા સક્ષમ શિક્ષકો આપણી પાસે છે, શું એટલી બધી સારી સુવિધાઓ આપણી પાસે ઉપસ્થિત છે કે કેમ, તેની પાછળ શું સત્ય રહેલું છે તે પણ આજે આપણે ચર્ચા કરીશું। અને આ ઉપરાંત પણ વિજ્ઞાનની જ્યારે આપણે વાત કરતા હોય, અવકાશ ક્ષેત્રની વાત કરતા હોય તો આ ઉપરાંતના કયા કયા ક્ષેત્રો છે જ્યાં બાળકોએ હવે આગળ વધવું જોઈએ અને તે ભારત માટે કેટલું જરૂરી છે અને કેટલું ફાયદાકારક નીવડશે તેના પર ચર્ચા કરીશું। ત્યારે હાલ આ ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના HOD નિકેશ શાહ, ડૉક્ટર નિકેશ શાહ, સાથે સાથે વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરથી પ્રોગ્રામ ઓફિસર સાયન્ટિસ્ટ અવિકદાસ ગુપ્તા આપણી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। સૌથી પહેલો સવાલ ડૉક્ટર નિકેશ, આપનાથી શરૂઆત કરીશ। જ્યારે ચંદ્રયાન 3નું સફળતાપૂર્વક લેન્ડિંગ થયું, આદિત્ય L1 હાલમાં લોન્ચિંગ થયું, ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। સૌ કોઈ આનું પ્રસારણ નિહાળ્યું, બધા જ હવે સોશિયલ મીડિયા પર તેને લઈને ટેગ કરી રહ્યા હતા। ઇસરોને બધાઈઓ આપણે આપી, યુવાઓએ અને સાથે સાથે મોટી વયના તમામ લોકોએ, પરંતુ બાળકોમાં ક્યાંક અલગ જ રુચિ જોવા મળી હતી, એક ઉત્સાહ અલગથી જોવા મળ્યો। આ શું ફક્ત મીડિયામાં જે દેખાડવામાં આવ્યું એ એટલા પૂરતું જ હતું કે ખરેખર બાળકોમાં રુચિ વધી છે? બાળકોમાં છેલ્લા ઘણા સમયથી જો હું વાત કરું તો ભારત સરકારે જ્યારે DST ઇન્સ્પાયર ઇન્ટર્નશિપ પ્રોગ્રામ આ ઘણા વર્ષો પહેલા શરૂ કર્યો અને આ પ્રોગ્રામ શરૂ કર્યા પછી અલગ અલગ દેશના જે વૈજ્ઞાનિકો છે, અલગ અલગ સંસ્થાઓના, જે રીતે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર છે, આયુકા છે, ઇસરો છે, PRL, IPR, આ બધાના એક વૈજ્ઞાનિકોની સૂચિ બનાવી અને જે 8મા 9મા 10મામાં જે ટોપ કરતા બાળકો હોય એમનો એક કેમ્પ દરેક રાજ્યમાં, દરેક સિટીમાં નું આયોજન થયું, જેના લીધે એક વિજ્ઞાનની અંદર વિદ્યાર્થીઓની રુચિ વધેલી હતી। એમની સાથે જે અલગ અલગ વિજ્ઞાન મેળાઓ થાય, રાષ્ટ્રીય વિજ્ઞાન મેળો થાય, એટલે કે જે સંસ્થાઓ છે તે સ્કૂલોની અંદર પણ વિદ્યાર્થીઓને આવા પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું। પણ જ્યારે આ ચંદ્રયાન 3 જે આપણી સાથે વિક્રમ સારાભાઈ સંસ્થામાંથી વૈજ્ઞાનિક છે, ત્યાં પણ વિજ્ઞાનના સારા ટોયસ સારી રીતે સમજી શકે બાળકો, આવા ટોયસ ને ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે। પણ જ્યારે ચંદ્રયાન 2માં આપને આંશિક સફળતા મળેલી ત્યારથી જે ચંદ્રયાન 3નો લોન્ચિંગનો જે એક કાર્યક્રમ હતો ત્યારે એક આખો અલગ પ્રકારનો ઉત્સાહ ખાસ કરીને સ્કૂલના બાળકોમાં, એટલે કે આ જે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આ જે બધી વાતો આપણે રોજ સાંભળી છે, પણ આ નાના બાળકોના મગજની અંદર આ એક વિજ્ઞાન એના મગજમાં એવી રીતે સ્કૂલ અને શિક્ષકો દ્વારા આરોપણ થઈ રહ્યું છે કે એમને આ ચંદ્રયાન 3માં એટલો બધો ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ અમે અહીંયા રાજકોટની અંદર કાર્યક્રમ સાયન્સ સેન્ટર ખાતે કરેલો, ત્યારે બાળકો ભારત માતા કી જય, વંદે માતરમ સવારથી આ કાર્યક્રમમાં જોડાયેલા હતા। અમે એમને ઘણા બધા નાના નાના પ્રશ્નો પણ પૂછ્યા કે ભાઈ ચંદ્ર, સૂર્ય શું છે, રોકેટ શું છે, તમે કયા વૈજ્ઞાનિકને ઓળખો છો? ત્યારે બાળકોની જે રુચિ આપણે જોઈ
ત્યારે આપણને એવું લાગે છે કે ભાઈ આપણે જે વાત હવે જે કરી રહ્યા છીએ કે ભાઈ આપણે વિશ્વગુરુ થવાના છીએ, કે ધારો કે ચંદ્રયાન 3 ની સફળતા, આદિત્ય L1 ની જે સફળતા આપણને મળી છે, તો આ બાળકોને વિજ્ઞાન ક્ષેત્રે આગળ જવા માટે નો રસ જાગ્યો છે. પણ મારે બીજી વાત પણ મૂકવી છે સામેની બાબત, કે ઘણી વખત એવું હોય કે ભાઈ બહુ ભારત પાકિસ્તાનનો મેચ હોય ત્યારે આપણે જે રીતે મેચ નિહાળતા હોય એવી રીતે ચંદ્રયાન 3 અને આદિત્ય L1 નાગરિકો પણ નિહાળતા હતા, અને જે સફળતા મળે ત્યારે જે ચિચિયારી બોલતી હતી અને જે ઉત્સાહ જોવા મળતો હતો તે અનેરો હતો. પણ એની સાથે એક ગંભીર બાબત પણ છે કે આ ક્ષણિક ન બની રહે, કારણ કે આ વિદ્યાર્થી આટલો બધો ઇન્ટરેસ્ટ છે, પણ જો આપણે છેલ્લા 4-5 વર્ષનો ડેટા 10th નો જોઈએ કે 12th સાયન્સ નો જોઈએ કે ભાઈ 12th સાયન્સ ની અંદર જો હું છેલ્લા 2 વર્ષની વાત કરું તો છેલ્લા 2 વર્ષની અંદર જો 2021માં 14 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ 10th સાયન્સમાં હતા, જ્યારે 2023માં ખાલી 9 લાખ વિદ્યાર્થી હતા, અને આમાંથી ખાલી 18.33% વિદ્યાર્થીઓ જ 11th અને 12th સાયન્સ સિલેક્ટ કર્યું. એટલે સાયન્સ સ્ટ્રીમની અંદર ઉત્તરોત્તર 12મા સાયન્સ પછી 2019 થી અત્યારે 2023 ની વાત કરી તો બહુ મોટો ડાઉનફોલ્સ, પીટફોલ્સ થઈ રહ્યો છે. એની સાથે ચિંતાનો વિષય એ પણ છે કે આ જે આપણી બધી રાષ્ટ્રીય સંસ્થાઓ છે કે આપણે ચંદ્રયાન 3 જે સ્વદેશી ટેકનોલોજીથી વૈજ્ઞાનિકોએ બનાવ્યું, ખરેખર ઈસરોના વૈજ્ઞાનિકોની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે. પણ એની સાથે આ જે બધી રાષ્ટ્રીય આપણી સંશોધન સંસ્થાઓ છે એમાં વૈજ્ઞાનિકો મળતા નથી, કારણ કે જેમ જેમ ધારીશું આપણી સાથે અવિકભાઈ જોડાયેલા છે. અવિકજી, જ્યારે વાત આપણે કરતા હોઈએ વિજ્ઞાનની, સાયન્સની વાત કરતા હોઈએ, અને બાળકોમાં જ્યારે સ્કૂલમાં બાળકો આવે ને એટલે વિજ્ઞાન વિશે પૂછવામાં આવે તો ખૂબ જ બોરિંગ, નીરસ સબ્જેક્ટ તરીકે જોવામાં આવતો હોય છે ક્યાંક વિજ્ઞાન. પરંતુ જ્યારે આવા કોઈ પ્રોગ્રામ્સ થાય, આવી રીતે જ્યારે ઉત્સાહ વધારવાનો પ્રયાસ થતો હોય, ચંદ્રયાન 3નું જે લાઈવ ટેલિકાસ્ટિંગ ખાસ કરીને બધા જ સ્કૂલોમાં બતાવવામાં આવ્યું હતું, સ્કૂલોને આવા સેન્ટરોમાં સ્કૂલના બાળકોને બોલાવવામાં આવ્યા હતા જેથી ઉત્સાહ વધે, વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે. હવે જે રીતે નિકેશભાઈએ વાત કરી કે આ ખૂબ જ ક્ષણિક રહે છે કે જ્યારે ચંદ્રયાન 3નું લોન્ચિંગ થયું એટલે 1-2 દિવસ સુધી ઉત્સાહ હતો, પછી બાળકો ભૂલી ગયા. શું ખરેખર આવું બન્યું છે? पहले तो ये जो आपने पूछा ये बहुत अच्छा एक सवाल है। यहाँ पे भी बच्चे आए थे और उन्होंने लाइव स्ट्रीमिंग देखा था लैंडिंग का और बहुत उत्साह था। एंड मैं बोलूँगा कि पिछले अगर कुछ सालों का देखा जाए, चंद्रयान लैंडिंग के पहले भी और अभी भी जो उत्साह है स्पेशली स्पेस साइंस या एस्ट्रोनॉमी के प्रति, वो धीरे धीरे कहीं ना कहीं बढ़ रही है। इसके बहुत सारे अलग अलग कारण हो सकते हैं। एक तो एक्सपोजर मिल रहा है अभी, जैसे हम देखे अभी पिछले कुछ दिनों में 2 सैटेलाइट लॉन्च हुआ तो उसके बारे में लोगों ने जाना समझा। और इसके अलावा भी जैसे अगर मुझे कुछ पढ़ना है तो ऐसे हमारे साइंस सेंटर है या कोई भी साइंस सेंटर है, तो वो जो एक्सपोजर मिल रहा है जो शायद आज से 10 साल या 20 साल पहले वो कम थे, तो वो एक आप अगर जनरल अवेयरनेस बोलिए स्पेस साइंस या एस्ट्रोनॉमी को लेके, वो बढ़ रही है। हाँ, ऐसा तो जाहिर सी बात है कि जो एक दिन का जो एक उत्साह होता है उसके बाद उस चीज को पकड़ के रख के अगर हम नेक्स्ट जनरेशन की बात करें तो जरूर से उस दिशा में हमें काम करने की जरूरत है, ताकि ग्रास रूट लेवल पे, जैसे सर ने भी कहा कि ग्रास रूट लेवल पे अवेयरनेस और साइंस रिलेटेड एक्टिविटीज और वर्कशॉप्स वगैरह हो तो और ज्यादा से ज्यादा बच्चों तक स्पेस एंड एस्ट्रोनॉमी रिलेटेड अवेयरनेस पहुंचेगी। જી બિલકુલ. નિકેશભાઈ, આપે જે એક મુદ્દો ઉઠાવ્યો આ વિષય પર મારે પણ ચર્ચા કરવી હતી કે આપણે વિજ્ઞાનની આ જે રીતે થોડાક દિવસ માટે ઉત્સાહ હોય છે અને જોવા પણ મળતો હોય છે, પરંતુ જ્યારે ખરેખરની વાત કરીએ, ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ, આપે કહ્યું કે વિજ્ઞાનમાં એડમિશન લેવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે વધવાને બદલે. આ ખરેખર ખૂબ ચિંતાજનક બાબત છે. અને ખાસ કરીને જે લોકો એડમિશન લેતા પણ હોય છે
ક્યાંક એવી માનસિકતા જોવા મળે છે કે સાયન્સ વિજ્ઞાનનું જે કોઈ સ્ટ્રીમ લીધું છે તો એ ફક્ત કાં તો ડૉક્ટર બનવા માટે આ સ્ટ્રીમ પસંદ કરશે અથવા તો એન્જિનિયર બનવા માટે પસંદ કરશે. તેમને આગળના બીજા કેરિયર ઓપ્શન વિશે પણ નથી ખબર હોતી. આ ઉપરાંત પણ વિજ્ઞાનમાં શું એક્સપ્લોર કરવા જેવું છે તે પણ ખ્યાલ નથી હોતો. આપે ખૂબ જ સાચી વાત કરી. એટલે મેં આ જ વાત હું ફરીથી કહું છું કે આ ક્ષણિક ન બની રહે એટલા માટે થોડાક આયોજનો પણ કરવા પડશે. જે રીતે સાહેબે વાત કરી કે ભાઈ ગ્રાસરૂટ લેવલ ઉપર એટલે કે સ્કૂલ લેવલ ઉપર અને કોલેજ લેવલ ઉપર અને યુનિવર્સિટી કક્ષાએ વિદ્યાર્થીઓને આ પ્લેટફોર્મ મળી રહે. નાના નાના વર્કશોપ હોય, વિજ્ઞાન મેળા તો થતા જ હોય છે, પણ વિજ્ઞાન મેળાઓની સાથે સતત પ્રવૃત્તિ થાય. ધારો કે પીસી વૈદ સાહેબ છે, આપણા ખૂબ જ જાણીતા અને સૌરાષ્ટ્રના સપૂત છે. હવે એનું પ્રદાન એવડું મોટું એસ્ટ્રોફિઝિક્સમાં છે અને વૈદ મેટ્રિક્સ આ ગણિતજ્ઞ, તો એની માહિતી વિદ્યાર્થીઓ કદાચ પીસી વૈદ સાહેબનું નામ ખબર હોય પણ એમનું શું પ્રદાન છે એ જ્યારે અમે ડોક્ટર વિશાલ જોશી ઈસરોના સાયન્ટિસ્ટ છે પીઆરએલમાં, એમની ટોક રાખી હતી ત્યારે એમને વાત કરેલી અને આ વૈદ મેટ્રિક્સના સાયન્ટિફિક પુરાવા સાથે કે આજની તારીખે પણ એમનું 50 વર્ષ 100 વર્ષ પહેલા પબ્લિશ થયેલું વર્ક નો રેફરન્સ સાઇટેશન થાય છે. તો આ વિદ્યાર્થીઓમાં આ પીસી વૈદ સાહેબ વિશે જાણકારી મળી. તો આ પ્રકારે દરેક સ્કૂલ લેવલે દરેક મહિને એક વૈજ્ઞાનિક એડ કરવી છે કે બાળકોમાં ખાસ કરીને ઉત્સાહ વધારવાની હજુ જરૂર છે. રુચિ વધારવા માટે આપણે કાર્ય કરવું પડશે. હવે જ્યારે વિજ્ઞાનની વાત આવે ત્યારે એક વસ્તુ હું જોઉં છું કે શિક્ષકો ક્યાંક, કારણ કે ફક્ત પરીક્ષાલક્ષી, પરીક્ષામાં શું પૂછાશે, વિજ્ઞાનના કયા ક્વેશ્ચન આવશે એની જ તૈયારીઓ કરાવતા હોય છે. વિજ્ઞાનની ડીપ, કારણ કે વિજ્ઞાન એવી વસ્તુ છે આપણે ડીપમાં સમજીએ તો રુચિ વધે, પરંતુ ક્યારેય ડીપમાં સમજાવવામાં નથી આવતું. ઘણી બધી સ્કૂલોમાં ઘણા શિક્ષકો ખૂબ સારા પણ છે અત્યારના સમયમાં, ખાસ કરીને યંગ શિક્ષકો ઘણીવાર કે જે પ્રેક્ટિકલ ઉદાહરણો આપીને બાળકોને સાયન્સ શીખવાડતા હોય છે. અને અવિકભાઈ જ્યાંથી આવે છે સાયન્સ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં, ત્યાં તો ખૂબ અદ્ભુત પ્રયોગો થાય છે બાળકોને વિજ્ઞાનમાં રુચિ પેદા કરવા માટે. તો શું હજુ પણ જે શિક્ષકોનું કાર્ય છે ત્યાં પણ આપણે ધ્યાન આપવાની જરૂર છે? આ શિક્ષકો ક્યાંક વામણા સાબિત થઈ રહ્યા છે બાળકોમાં રુચि पैदा કરવામાં? राइट पहले तो मैं जैसे सर ने बोला वर्कशॉप रिलेटेड, तो मैं एक छोटा उदाहरण देना चाहता हूँ कि हम VSCSE से भी एस्ट्रोनॉमी और मॉडल रॉकेटरी रिलेटेड स्कूल्स में जाके करते हैं और लगभग साल में 1500 जैसे बच्चों को तक हम पहुंचने का कोशिश करते हैं ताकि उनको थोड़े बहुत जानकारी मिले, थोड़ा एक पैदान मिले ताकि वहां से वो आगे बढ़ सके. इसके अलावा ओवर द इयर्स हमने स्पेस क्लब्स बोल के कुछ क्लब्स ऑल ओवर गुजरात में कुछ 70 एक स्कूल में सेटअप किया है, जहाँ के साथ हमारा रेगुलर इंटरेक्शन होते हैं. तो बच्चों के साथ भी इंटरेक्शन होता है और टीचर्स के साथ भी इंटरेक्शन आता है. इससे मैं आपके सेकंड क्वेश्चन पे आता हूँ. तो जो आपने कहा कि टीचर्स ओरिएंटेशन या तो टीचर्स हैंड होल्डिंग जिसे कहते हैं हम लोग, तो वो भी बहुत एक इम्पोर्टेंट काम करता है. क्योंकि वर्कशॉप में क्या होता है, हम 50 बच्चों को बताएं, वो 50 बच्चे सीखे, वो 50 बच्चे या 60 बच्चे वो आगे चल के वो चले गए. लेकिन अगर आप एक टीचर का हैंड होल्डिंग करते हैं या टीचर ट्रेनिंग करते हैं, तब वो टीचर शायद अगले 5-7 साल तक सेम स्कूल में रह के वो चीज आगे बता पाएंगे. एंड ये भी हमारे अलग अलग प्रोग्राम में हम करते हैं कि स्टेम एज अ होल और स्पेसिफिकली थोड़ा बहुत उसमें एस्ट्रोनॉमी, मॉडल रॉकेटरी, स्पेस साइंसेस, इसको हम इंटीग्रेट करके उनको हम सिखाते हैं. जैसे आपने कहा कि हमारे यहाँ पे सिर्फ चॉक एंड टॉक मेथड नहीं, नॉन फॉर्मल एजुकेशन, तो हैंड्स ऑन लर्निंग जिसे कहते हैं कि मॉडल रॉकेट सीख रहे हैं तो एक रॉकेट बना के लॉन्च करके फिर देखिए. तो ऐसे हम टीचर्स को भी सिखाते हैं ताकि वो जाके अपने बच्चों तक पहुंच सके. स्पेशली जैसे हमने स्पेस क्लब की बात की है, तो स्पेस क्लब में ऐसे मटेरियल्स उन तक दिया जाता है ताकि वो एक बार नहीं, वो बार बार मैनुअल से या किसी तरीके से वो उस चीज को बार बार अलग अलग सेक्शंस में या अलग अलग क्लासेस में ओवर द इयर्स
वो रिपीट कर सकते हैं। तो दिस इज टीचर्स एजुकेशन की बात करें तो हम ऐसे कोशिश कर रहे हैं। थैंक यू। આપના મતે અહીંયા ફક્ત આપણા રાજ્યની વાત કરીએ, દેશની વાત ન કરીએ તો ગુજરાત રાજ્યમાં શું એટલા યોગ્ય શિક્ષકો છે જે વિજ્ઞાન બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ પેદા કરી શકે, વિજ્ઞાનને સરળતાથી બાળકોને સમજાવી શકે? તમારો પ્રશ્ન ખૂબ સુંદર સરસ છે અને હું એનો જવાબ આપીશ કે આપણા શિક્ષકો ચોક્કસ એવા છે જ કે જે બાળકોમાં વિજ્ઞાનમાં રુચિ લાવી શકે. અને અત્યારે જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 નું જે અમલીકરણ થઈ રહ્યું છે, એટલે એની અંદર જે નેપ 2020 છે, આની અંદર આ બધા પ્રોવિઝન છે. જે સાહેબે વાત કરી કે એ લોકો ક્લબ ચલાવે છે આખા ગુજરાતની, અને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ. કારણ કે જે શિક્ષકો છે એની પાસે સાધનોની જરૂરત છે, તો આ સાધનો પ્રોવાઈડ કરવા પડે, એના પ્રમાણેનો સિલેબસ પણ બનાવવો પડે. તો આ બધી વ્યવસ્થા અત્યારે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં થઈ રહી છે. અને આ રાષ્ટ્રીય શિક્ષા નીતિના ભાગરૂપે જે ટીચર ટ્રેનિંગની વાત કરી, તો હમણાં શિક્ષક દિનના દિવસે 5 સપ્ટેમ્બરે આપણા યુજીસી દ્વારા પંડિત મદન મોહન મિશન શરૂ કરાયું છે. અને આની અંદર મહાવિશ્વવિદ્યાલય, વિશ્વવિદ્યાલય અને સ્કૂલના શિક્ષકો માટેના સ્પેશિયલ ટ્રેનિંગ વર્કશોપ નેશનલ એજ્યુકેશન પોલિસીના ભાગરૂપે યોજાવાના છે. અને દરેક શિક્ષકને ફરજિયાત આ તાલીમ લેવાની છે. આવી જ રીતે ગુજરાતની અંદર જો આપણે વાત કરી તો ગુજકોસ્ટ ગાંધીનગર, જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ન્યૂ દિલ્હી આપણા સ્ટેટનું છે, એના દ્વારા પણ સ્પેશિયલ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. તેની સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી આઈ હબ ગુજરાત સરકારનું, આ આઈ હબ દ્વારા વિદ્યાર્થીઓ જો નાના પ્રોજેક્ટ ને પ્રોડક્ટ અથવા પેટર્નમાં કન્વર્ટ કરવા માંગતા હોય તો એના માટે 2.5 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ, અને જો એને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ટઅપ કરવું હોય તો 10 લાખ સુધીની ગ્રાન્ટ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે છે. અને એમાં શિક્ષક મેન્ટર તરીકે સેવા આપી શકે છે. આની સાથે હજી એક વધારાની વાત એડ કરું કે ભાઈ જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે, ધારો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સાયન્સ ક્લબ શરૂ કરી છે, તો સાયન્સ ક્લબની અંદર અમે વિજ્ઞાન આરોહણ સિરીઝ, એટલે દર 15 દિવસે અમે એક કાર્યક્રમ રાખી છીએ. અને આ કાર્યક્રમ અત્યારે આ શનિવારે 6થો પ્રોગ્રામ થવાનો છે. એમાં જુદા જુદા તજજ્ઞો વિજ્ઞાનના એને બોલાવી અને વિદ્યાર્થીઓની સાથે ઇન્ટરેક્શન કરાવી છે. એવી જ રીતે રાષ્ટ્રીય કક્ષાની વિજ્ઞાન ભારતી કરીને સંસ્થા છે, જેનું ગુજરાતનું યુનિટ એટલે કે વિજ્ઞાન ગુર્જરી, આ વિજ્ઞાન ગુર્જરી દ્વારા રેગ્યુલર દર વર્ષે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ આ 10 ઓગસ્ટે એક સાથે રાજ્યમાં 337 સંસ્થાઓમાં 337 વૈજ્ઞાનિકો દ્વારા 37,000 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કાર્યશાળા ઇનોવેશન ઉપર નું આયોજન કરાયેલું. અને આ ખાલી આયોજન એટલે કે એક દિવસનો કાર્યક્રમ નહીં, પણ ટૂંક સમયમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે એમનું ઉદ્ઘાટન પણ કરેલું છે કે ભાઈ સ્ટુડન્ટ ઇનોવેશન હબ ની સ્થાપના દરેક શહેરમાં કરવાના છે. એટલે જેના દ્વારા એક પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને મળી શકે, સ્કૂલને મળી શકે, સ્કૂલના ટીચર્સને મળી શકે. એવું પોસિબલ ન થઈ શકે કે દરેક સ્કૂલ પાસે બધી પ્રકારના, જેમ વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ પાસે જે સાધનો છે એ બધી સ્કૂલ સુધી પહોંચી શકે. આઈધર સ્કૂલના બાળકોએ વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેવી પડે, અથવા એવી વ્યવસ્થા ઊભી કરવી પડે કે એનું એક સેન્ટર દરેક સિટીમાં ઊભું કરવું પડે. તો આ બધી વ્યવસ્થાઓ થઈ રહી છે, મારા ધ્યાન ઉપર છે. ખૂબ સારી બાબત આપે જણાવી કે હજુ ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે, અત્યાર સુધી થતા આવ્યા હતા અને હજુ થશે. અને ખાસ કરીને જે આપણે નવી શિક્ષણ નીતિની વાત કરી કે જે અંતર્ગત હવે પ્રેક્ટિકલ પર વધારે ભાર મૂકવામાં આવશે વિદ્યાર્થીઓના શિક્ષણમાં, આ ખૂબ જરૂરી હતું આજના સમયમાં. અવિકજી, જ્યારે શિક્ષણની વાત કરતા હોય એ પછી કોઈ પણ શિક્ષણ હોય, વિજ્ઞાનનું શિક્ષણ હોય કે કોઈ પણ સબ્જેક્ટનું શિક્ષણ હોય, જો એને પ્રેક્ટિકલી સમજાવવામાં આવે તો એ વધારે સારું સાબિત થઈ શકે છે. શું આપ પણ એ માનો છો?
ऑब्वियसली ऑब्वियसली अभी कोई भी प्रिंसिपल है, कुछ भी मेथोडोलॉजी है, वो चीज अगर हम उसको करके समझे तो वो काफी हद तक आप उसमें ट्रायल एंड एरर्स कर सकते हैं। आप उसमें देख सकते हैं कि क्यों ये काम नहीं कर रहा है। जैसे हम लोग मानते हैं कि जैसे हम लोग पढ़ते हैं कि अगर हम बॉल को छोड़े तो वो ग्रेविटी के वजह से वो नीचे गिरता है। बस वही चीज अगर हम एक पलक पंख के साथ करें पक्षी का, तो वो कैसे डिफरेंट होता है, या तो एक पेज के साथ करें तो वो कैसे डिफरेंट हो सकता है। सिंपल ग्रेविटी। बट जब हम उसको पढ़ते हैं और जब हम उसको कुछ एक्टिविटी के माध्यम से या एक्सपेरिमेंट के माध्यम से हम सीखते हैं, तो हम उसका जो इम्पैक्ट होता है तो वो बहुत ज्यादा होता है कंपैरेटिवली जो हम सिर्फ इक्वेशंस या डेरिवेशंस पढ़ते हैं। तो मैं जनरली बच्चों से ऐसा क्वेश्चन पूछता हूँ कि आपने अगर साइकिल चलाना 5 दिन छोड़ दिया तो क्या आप साइकिल चलाना भूल जाओगे? ऐसा नहीं होता है, राइट? क्योंकि आप वो करके देखते हो, आप बार बार वो दोहराते हो। आप 20 साल तक भी साइकिल अगर चलाना छोड़ दिए फिर भी आप साइकिल चलाते हो, चला पाओगे। तो हैंड्स ऑन लर्निंग या जो एनईपी नेशनल न्यू एजुकेशन पॉलिसी के अंदर जो आपने नए ये एक एडिशन हुआ है, और इसका जो इम्पोर्टेंस बढ़ा है, ये बहुत ही अच्छी बात है जो हम भी कोशिश कर रहे हैं टीचर्स स्टूडेंट्स तक पहुंचने के लिए। જી ડૉક્ટર નિકેશજી, આપે વાત કરી કે આટલા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે, હવે સાધનો જેની કમી હતી તેના માટે પણ પ્રયાસો થશે, અને આ કેટલું જરૂરી હતું જો આપણે વાત કરીએ, કારણ કે ઘણીવાર મહત્વની વાત આવે કે આટલી બધા પ્રયાસો થાય છે તો તેની પાછળનો હેતુ શું છે? આજના સમયમાં વિજ્ઞાન પ્રત્યે બાળકોની રુચિ વધે તે કેટલું જરૂરી બન્યું છે? વિજ્ઞાન પ્રત્યે બાળકોની રુચિ વધે તો જ આપણે જે આપણું જે વિશ્વગુરુનું સ્વપ્ન છે ભારતનું, એ પૂર્ણ થઈ શકે. આપણે જે સંસ્થાઓ છે, આપણી જે રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ છે, એમાં જે ભાવિ પેઢીનું નિર્માણ કરવાનું છે એ આપણા જે અત્યારના બાળકો છે એમાંથી જ કરવાનું છે. તો આના માટે જે અત્યારે દેશની અંદર ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા, ભારત સરકાર દ્વારા, બાકી બધી સંસ્થાઓના વૈજ્ઞાનિકો દ્વારા, યુનિવર્સિટીના પ્રોફેસરો અને કોલેજના પ્રોફેસરો, સ્કૂલના ટીચરો દ્વારા, સંચાલકો દ્વારા જે પ્રકારના પ્લેટફોર્મોનું આયોજન થઈ રહ્યું છે, એના ઉપરથી એવું લાગે છે કે ભવિષ્યની અંદર આપણે અત્યારે જે ખાલી કદાચ ચંદ્રયાન 3 કે આદિત્ય L1 સ્વદેશી બનાવ્યું, પણ ભવિષ્યની અંદર આપણી પાસેથી બીજા દેશ ટેકનોલોજી ખરીદશે. એટલે અને એ બધું ભવિષ્ય એ આ બાળકો ઉપર નિર્ભર છે. એટલે બાળકો માટે આપણે આવા પ્લેટફોર્મ ઊભા કરવાનું જે આયોજન થયેલું છે, આ આયોજન 100% આપણને ફાયદો કરાવવાનું છે. એની સાથે સાથે જે આ વિક્રમ સારાભાઈ, ઈસરો, PRL, IPR, જે ગુજરાત રાજ્યમાં જે રાષ્ટ્રીય સંસ્થાનો છે, આ રાષ્ટ્રીય સંસ્થાના વૈજ્ઞાનિકોએ પણ બહાર આવવું પડશે. ધારો કે જે દિવસે ચંદ્રયાન 3 અને આદિત્ય L1 નું લોન્ચિંગ હતું, ત્યારે દરેક સ્કૂલ, દરેક કોલેજના બાળકો અને શિક્ષકોનું એવું એક્સપેક્ટેશન હતું કે ભાઈ જો એના વૈજ્ઞાનિક જ આની વાત કરે તો ખૂબ મજા આવે. એટલે ભવિષ્યની અંદર આ વૈજ્ઞાનિકોએ પણ બહાર આવવું પડશે અને એનું આયોજન પણ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં થયું છે. મારી એક છેલ્લી બહુ અગત્યની વાત નું તમને ધ્યાન દોરું કે જે આદિત્ય L1 ની અંદર એક પાપા મોડેલ છે. આ જે પાપા મોડ્યુલ છે એ જે સાયન્ટિસ્ટે બનાવેલું છે, ડોક્ટર સતીશ થમ્પી, એ અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં એમને MSc કરેલું છે, PhD કરેલું છે. એટલે અમે જયારે આદિત્ય L1 નું, મને તો ખબર હતી કારણ કે એમને મને વાત કરેલી, પણ આદિત્ય L1 નું જયારે લાઈવ સ્ટ્રીમિંગ અમે રાખેલું હતું ત્યારે અમારા વિદ્યાર્થીઓ એ જયારે એને ખબર પડી કે આ સતીશ થમ્પી જે વૈજ્ઞાનિક છે એ તો રાજકોટની અંદર રહી અને ભણ્યા છે અને એને આવું મોટું કન્ટ્રીબ્યુશન આપ્યું છે, ત્યારે એને એવી એ પ્રકારનું ઇન્સ્પિરેશન મળ્યું કે ભાઈ આપણે આવું કંઈક કરી શકીએ. અને સતીશભાઈ સાથે અમે વાત કરી તો એને એમ કીધું કે
હું ઓક્ટોબર નવેમ્બરમાં વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરવા હું 100% આવીશ. તો આ એમની તો પોતાની માતૃ સંસ્થા છે, પણ રાજકોટની સ્કૂલોના જે શાળાઓ છે એનું કે આ વૈજ્ઞાનિક જ્યારે આવે ત્યારે અમારા શિક્ષકો માટે પણ કાર્યક્રમ ગોઠવવો છે. એટલે આ એક આનંદની બાબત છે કે ધીમે ધીમે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે. બતાવી આનાથી બાળકોનો ઉત્સાહ વધ્યો છે ને એક આપણી જરૂરત હોય ને એક પ્રેરણાની કે આ કરી શકે તો અમે કેમ ના કરી શકીએ, એક પ્રેરણા પણ મળશે. જે અવિકજી आप आई वुड लाइक टू ऐड समथिंग. जैसे आपने पूछा कि आज के जमाने में साइंस का इम्पोर्टेंस, तो हम जो अभी बढ़ रहे हैं ना, हम नॉलेज बेस्ड सोसाइटी के तरफ बढ़ रहे हैं. आज किसी को भी अगर आप क्वेश्चन पूछते हैं तो हम तुरंत वो जवाब ढूंढ लेते हैं और देते हैं. तो हम साइंस का उपयोग जो पिछले शायद 10 साल में बहुत ज्यादा करने लग गए हैं, वो साइंस अभी डेली लाइफ का पार्ट हो गया है. पहले ऑलवेज था, लेकिन अभी टेक्नोलॉजी इतना आगे बढ़ गई है. अभी सभी के पास स्मार्टफोन है, सभी के पास इंटरनेट है. तो ये इंटरनेट कहाँ से आया, या जो क्वेश्चंस है वो क्वेश्चंस करने का जरिया भी है और क्वेश्चन का आंसर मिलने का भी जरिया है. तो साइंस अभी इस नॉलेज बेस्ड सोसाइटी में बहुत ही इम्पोर्टेंट है और सबके लिए उपयोगी है. चाहे वो साइंस फील्ड में आके बाद में उसको कैरियर बनाए या ना बनाए. और आज हम देख रहे हैं धीरे धीरे दूसरे फील्ड के भी लोग भी, जैसे आप डेटा साइंस मान लीजिए, आगे जाके वो भी अभी स्पेस साइंस में काम आती है, एस्ट्रोनॉमी में काम आती है. सो ऐसे इंटीग्रेट हो रही है फील्ड्स एक दूसरे के साथ. तो ये इसलिए साइंस का इम्पोर्टेंस तो डेली लाइफ में भी काफी बढ़ गई. સાયન્સ વિશે જે એક માનસિકતા હતી કે ફક્ત સાયન્સની ફિલ્ડ તમે પસંદ કરો તો કાં તો ડૉક્ટર બનશો કાં તો એન્જિનિયર બનશો, એક તો આ માનસિકતાને અલગ કરવાની જરૂર છે. સાયન્સની ફિલ્ડની જે વેરાયટીઓ છે તે એક્સપ્લોર કરવાની વિદ્યાર્થીઓને જરૂર છે અને ખૂબ જ જરૂર છે. કારણ કે હાલમાં જ્યારે ચંદ્રયાન 3નું લોન્ચિંગ થતું હતું, અમે બધાએ બહુ બધા કાર્યક્રમો કર્યા, બહુ બધી ચર્ચાઓ કરી, ત્યારે એક સમસ્યા જે મેં નોટિસ કરી છે કે આ વિષય પર વાતો કરવા માટે લોકો ખૂબ જ ઓછા આવતા હતા. કારણ કે લોકોને એટલો બધો ખ્યાલ નથી હોતો, જલ્દી ગેસ્ટ નથી મળતા. બધી ચેનલોમાં આપ જોતા હશો એકને એક વ્યક્તિ રિપીટ થતો હશે. તો આ એક ક્યાંક આમ તો સારી બાબત છે કે આપણી પાસે લોકો છે, પરંતુ આ ખૂબ ઓછા વ્યક્તિઓ છે. અને હું જ્યારે ટોક શો કરતી હતી ત્યારે મને એક ગેસ્ટે જણાવ્યું કે આપણી પાસે ઇસરો પાસે બહુ બધા પ્રોજેક્ટ્સ લાઇનમાં પડ્યા છે, પરંતુ લોકો નથી આ પ્રોજેક્ટ્સને આગળ વધારવા માટે. ક્યાંક એટલા માટે હજુ આપણે પાછળ છીએ. જો આપણી પાસે યુથ આવે, લોકો આવે, તો આ પ્રોજેક્ટ્સ, આ કાર્યક્રમો ખૂબ આગળ વધી શકે છે, ભારત ખૂબ આગળ જઈ શકે છે. પહેલાં તો આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.